તો 10 વર્ષ પહેલા તો વિડીયો બનાવો એટલે લોકો તો પછી હસતા હતા કે શું કરી રહ્યા છો તમે. તો સાચી વાત છે. એકચ્યુઅલી અમારા જે આપણો મોબાઈલનો સ્ટાફ છે 60 જણાનો સ્ટાફ છે એ બધા ગામેથી આવે છે અને ખૂબ સરસ રીતે કસ્ટમરોને ટ્રીટ કરે છે કે લડાઈ ઝઘડા હોય કે કોઈનું કોઈ સાથે બનતું નહીં હોય ત્યાં ક્રિકેટ ગેમ જ એવી છે કે જેનાથી એ લોકોનો ભાઈચારા વધી જાય. કસ્ટમરને કંઈ ને કંઈ અપેક્ષા હોય કે અમિતભાઈ કઈ મોબાઈલ સાથે આપો, તો આપણે એવી બધી ગેમ રમાડતા મને બી બહુ આનંદ હતો કે આટલા દૂરથી મારતા મોબાઈલ લેવા ઘરાક આવે છે. મોબાઈલ લેવાય પછી ગેમ રમવા માટે આવે છે અમિતભાઈ સાથે. સાચી વાત. ઓપ્પો મેક યુ મોમેન્ટ્સ એક નવો એપિસોડ આજે પાછા હાજર થઈ ગયા છીએ અને આજે જે મહેમાન છે સ્પેશિયલી બિલીમોરાથી આપણા ત્યાં આવ્યા છે અને એમના સાથે આપણે વાતચીત કરવાના છીએ. સાઉથ ગુજરાતના શહેનશાહ છે અને બ્લુ મૂન મોબાઈલ પાવર્ડ બાય પુજારા એના ફાઉન્ડર છે એવા અમિત મિસ્ત્રી આપણી સાથે છે. અમિતભાઈ જય શ્રી રામ. જય શ્રી રામ સર. સો અમિત સર, સૌથી પહેલા તો કે તમે જય શ્રી રામની મેં રીલની વાત કરી, તો વિડીયોઝ જે તમે બનાવો છો અને એની શરૂઆત સોશિયલ મીડિયા ની સૌથી પહેલા લગભગ તમે કરેલી વિડીયોઝ બનાવવાના તમે શરૂ કરેલા અને બહુ પહેલાથી તમે બનાવી રહ્યા છો વિડીયોઝ. સાચી વાત છે. હે ને? તો ઈ વિચાર કેવી રીતે આવ્યો તો એને કેવી રીતે જુઓ છો તમે સોશિયલ મીડિયાને? એકચ્યુઅલી મને એક વિચાર આવ્યો કે આપણી પાસે આટલી નવી નવી પ્રોડક્ટ આવે તો ગ્રાહક સુધી પહોંચાડવા માટે ને નવી નવી સ્કીમ ઓફર્સ આવે મોબાઈલ્સ ઇલેક્ટ્રોનિક્સમાં, તો કસ્ટમરો એ બધી જાણી શકે કે આપણાને ત્યાં આ બધી વસ્તુ મળતી છે ને આ બધી ઓફર્સ મળતી છે, તો કસ્ટમર આપણાને ત્યાં આવ્યા. તો આજે ઈ ટાઈમમાં જ્યારે તમે ક્યારે ચાલુ કર્યું હશે સોશિયલ મીડિયા? સર 10 વર્ષ થઈ ગયા છે. તો 10 વર્ષ પહેલા તો વિડીયો બનાવો એટલે લોકો તો પછી હસતા હતા કે શું કરી રહ્યા છો તમે. તો સાચી વાત છે. તો ઈ આખું ટાઈમ થોડુંક મને બતાવો ને, કેવું રહેતું હતું, લોકોનું રિસ્પોન્સ કેવું રહેતું હતું તમારા વિડીયો? બહુ જોરદાર રિસ્પોન્સ રહેતો સર. કસ્ટમરને પણ થતું કે આ કઈ મજાનું છે ને બધા કસ્ટમર અમારા વિડીયો લાઇક્સ કરે, જોઈ, નાના છોકરાઓ બધા જોઈ, છોકરાઓ આવે દુકાને ફોટા પડાવે અમારા સાથે, બહુ આનંદની વાત છે બધું. અને છોકરાઓની વાત કરીએ તો હવે તો તમારા સન પણ છે, એ પણ વિડીયોઝ બનાવે. સાચી વાત છે. તો એટલે તમે અત્યારથી જ ટ્રેન કરી રહ્યા છો સોશિયલ મીડિયા માટે. અમિત સર, શરૂઆત ક્યારથી થઈ આ બ્લુ મૂન મોબાઈલની વાત કરો? આપણે 2004થી મોબાઈલની દુકાનની શરૂઆત કરી હતી. આપણે પહેલા એકદમ નાની સ્ટોર હતી આપણી, એમાં જૂના ફોન લેવેચ કરતા હતા. અચ્છા. 2-4 ફોન રાખતા હતા. મને મોબાઈલ વાપરવાનો બહુ શોખ હતો. અચ્છા. એટલે મેં પોતે કોલેજ કરતો ત્યારે પોતાના 4-5 ફોન યુઝ કરતો, રોજ અલગ અલગ અમે ચેન્જ કરતા હતા. તો એ એક શોખમાં મોબાઈલની દુકાનની શરૂઆત કરી હતી આપણે. અને સેકન્ડ હેન્ડ ફોન થી પછી નવા ફોન તરફ કેવી રીતે ક્યારે વળ્યા તમે? 1-2 વર્ષ થયા પછી કસ્ટમરો આવ્યા કે ભાઈ નવા ફોન જોઈએ છે, અમને તમારી સાથે મજા આવે છે કામ કરવાની. તો કસ્ટમરનો વિશ્વાસ ને બધા આવતા રહ્યા ને આપણે નવા મોબાઈલની શરૂઆત કરી. ને ત્યારે તો નોકિયાના ફોન આવતા હતા, કીપેડ ફોન, સાદા ફોન. માર્જિન પણ એટલું નહીં આવતું, એક ફોને 100-200 રૂપિયાનું માર્જિન આવતું હતું. તો પણ આપણે કસ્ટમરોને બેઝમાં બેઝ સર્વિસ આપતા અને કસ્ટમરનું દિલ જીતતા ને ત્યારથી આપણો કસ્ટમર બેઝ બહુ સ્ટ્રોંગ બની ગયો અને ધીમે ધીમે કરીને આપણે એક સ્ટોર ચાલુ કર્યો મોટો, અને એ સ્ટોર પરથી આપણે 50 સ્ટોર ચાલુ કર્યા છે અત્યારે. સાઉથ ગુજરાતની અંદર 50 સ્ટોર તમારા થઈ ગયા છે અત્યારના, અને એમાં શરૂઆત બિલીમોરાથી થઈ હતી. અને બિલીમોરા એક એવું સેન્ટર કે જ્યાં 50,000ની વસ્તી છે. બહારથી કદાચ કોઈ જોયો તો એને એમ લાગે કે યાર નાના સેન્ટરમાં એટલી મજા નથી, આપણે તો મોટા સેન્ટરમાં ધંધો કરો. પણ તમે આજે કરી બતાવ્યું છે કે ભાઈ નાના સેન્ટરમાં પણ કેટલું પોટેન્શિયલ છે. તો એના વિશે તમે શું કહેવા માંગો છો? એ જય શ્રી રામ ભગવાનની કૃપા છે. એકચ્યુઅલી અમારા જે આપણો મોબાઈલનો સ્ટાફ છે 60 જણાનો સ્ટાફ છે એ બધા ગામેથી આવે છે અને ખૂબ સરસ રીતે કસ્ટમરોને ટ્રીટ કરે છે. અને આપણા બિલીમોરાની આજુબાજુના ગામજનો જે ખરા એનો આપણી સાથે યુવાનો ગણાય આપણે ગામના, તે બધા યુવાનો સાથે આપણી બહુ દોસ્તિયારી મિત્ર મંડળ છે. કારણ કે આપણે ગણપતિ હોય, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, મંદિરના પ્રસંગો હોય, તો આપણે બધાને મદદ કરીએ છીએ કે આપણે જે કંઈ પણ છે અત્યારે એ બધાના થકી જ છે. તો આપણાથી જેટલી મદદ થતી હોય તો આપણે કરીએ છીએ બધાને.
અને બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી જે લોકોને એવું થતું હોય કે અરે નાના સેન્ટરમાં તો એવું બિઝનેસ નથી, પણ તમે એ નાના સેન્ટરથી જ 150 કરોડનું ટર્ન ઓવર કરી બતાવ્યું છે, તો એના વિશે, એ જર્ની વિશે કે કેવી ડિફિકલ્ટી કે કેવું ઇઝી, કેવું રહ્યું આખું 2004 થી લઈને અત્યાર સુધી, તો એના વિશે થોડુંક અમને જણાવો ને. એકચ્યુઅલી બિઝનેસ ડે બાય ડે આપણે ગ્રોથ જ થયો છે ને એટલી બધી ચેલેન્જીસ આવતી હતી, તેમાં આપણા યોગેશભાઈ પૂજારા ના સિદ્ધાંત અને માર્ગદર્શનથી એ ચેલેન્જીસને આપણે સમજ્યા અને સાથે કસ્ટમરોને શું જોઈએ છે ને એમને બધી જે ફેસિલિટીઝ જોઈએ છે તે બધી આપણે બ્લુ મૂન મોબાઈલ ગેલેરીમાં પ્રોવાઈડ કરતા ગયા અને બધી કંપનીનો બધો સ્ટોક આપણે રાખતા ગયા અને ખૂબ સારી ઓફર્સ અને સ્કીમ કસ્ટમરોને આપતા ગયા અને ખૂબ સારી સર્વિસ કસ્ટમરોને આપતા ગયા અને ગ્રાહકોને જે જોઈતું હોય તે બધી ફેસિલિટીઝ આપણે પ્રોવાઈડ કરતા છે. તમે આ સ્કીમ્સ અને ગિફ્ટની વાત કરી, તો મેં એવું પણ સાંભળ્યું છે બહુ યુનિક બધી ગિફ્ટ્સ તમે લઈને આવો છો, યુનિક સ્કીમ્સ લઈને આવો છો, તો એવી કોઈ સ્કીમ યા ગિફ્ટના વિશે થોડું જણાવો ને, અને એના પાછળ તમારું માઇન્ડસેટ શું હતું એ થોડુંક બતાવો ને. એકચ્યુઅલી આ કસ્ટમર જે હોય આવે તો કસ્ટમરને કંઈ ને કંઈ અપેક્ષા હોય કે અમિતભાઈ કઈ મોબાઈલ સાથે આપો, તો આપણે એવી બધી ગેમ રમાડતા કસ્ટમરોને કે એમાં કંઈ ને કંઈ ગિફ્ટ લાગે કસ્ટમર. તો અમે રોલેટની ગેમ લાવ્યા હતા, કેસિનોમાં જે યુઝ થાય તે, તો એટલો જોરદાર એનો રિસ્પોન્સ મળ્યો. બધા કસ્ટમરો એટલા બધા દૂર દૂરથી આવ્યા, 50-100 કિલોમીટર દૂરથી કસ્ટમરો આવ્યા, બધાને બહુ ગમ્યું ને બધા હેપી થઈને ખરીદી કરે ને પરચેસ કરતા મોબાઈલ. મને બી બહુ આનંદ હતો કે આટલા દૂરથી મળતા મોબાઈલ લેવા ગ્રાહક આવે છે. મોબાઈલ લેવાય પછી ગેમ રમવા માટે આવે છે અમિતભાઈ સાથે. સાચી વાત. અને અમિતભાઈ, આમાં તમે જે રીતે વાત કરી કે સેકન્ડ હેન્ડ ફોન વેચતા હતા, પછી નવા ફોન તરફ આગળ વધ્યા, તો એમાં ટેકનું શોખ કેટલું ને ધંધાની વૃત્તિ કેટલી? સેકન્ડ હેન્ડ મોબાઈલ અમે જે વાપરતા હતા એમાં આપણને 500,000 રૂપિયા મળતા ત્યારેના જમાનામાં 20 વર્ષ પહેલા તો બહુ મોટી વાત કહેવાય. એમાંથી જ આપણા ખર્ચા પાણી નીકળતા હતા ને મેં હેપી હતો. અત્યારે એમાંથી જ આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે, તો બહુ મોટી વાત છે મારા માટે અને ભગવાનના આશીર્વાદ છે કે જેનાથી હું અત્યારે આ લેવલે પહોંચ્યો છું. અને ફોનમાં ટેકમાં હજુ રસ ખરું એટલું કે હજી ફોન વાપરવા માટે કે નવા ફોન હજુ પણ તમે ચેન્જ કરતા રહ્યો કે એ બધું જતું રહ્યું હવે શોખ? એકચ્યુઅલી મારા બેંક એકાઉન્ટ્સ, વોટ્સઅપ એકાઉન્ટ્સ, ફેસબુક એકાઉન્ટ્સ એટલા બધા છે, ઇન્સ્ટા એકાઉન્ટ, કે ડેટા જ એટલા બધા છે, 700-800 GB ના ડેટા છે મારા ફોનમાં. એટલે ફોન ટ્રાન્સફર કરવો હોય તો 5 થી 7 દિવસ જાય. એટલે ફોન ચેન્જ કરવા માટે મેં એટલો બધો દુઃખી થાવ એટલે હવે ફોન ચેન્જ કરવાનો સમય જ જતો રહ્યો. અને તમને એઆઈમાં કેવી રુચિ કે આજકાલ એઆઈના આટલા બધા એપ્સ આવી રહ્યા છે અને બધું આમ ફોટોમાંથી લોકો ગાયબ થઈ જાય છે ને ઘણું આજકાલ ફોન્સમાં એઆઈ વધી રહ્યું છે. પહેલા તો કીપેડથી ટચસ્ક્રીન સુધી પહોંચ્યા હતા, હવે ટચસ્ક્રીનમાં પણ એઆઈ આવી ગયું છે, તો એના વિશે તમે શું કહો છો? એઆઈ એક એવી ટેકનોલોજી છે જે લોકો યુઝ કરતા હોય એમને એકદમ સરળતાથી ફોટોગ્રાફીમાં બધી રીતે હેલ્પફુલ થઈ શકે છે. તો એઆઈ ટેકનોલોજી એટલી એડવાન્સ છે જેનાથી અમારા મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં સેલ ખૂબ વધી ગયું છે. અને આ જે નાના સેન્ટરના જે લોકો હોય છે એ લોકોને આ બધા ફીચર્સ તમારે સમજાવવા પડે, એ તમારી આખી જિમ્મેદારી થઈ જાય, તો એ કેવું રહે છે આખું? એકચ્યુઅલી આજનું યંગ જનરેશનને કંઈ સમજાવવા પડતું જ નથી. એકચ્યુઅલી એ લોકોને બધા આઈડિયા હોય જ છે. અને તમે કીધું હતું કે જેટલા પણ યંગસ્ટર્સ છે એમને તમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં અને બધામાં હેલ્પ કરો છો, તમે ઘણા ટી શર્ટ્સ વગેરે પ્રિન્ટ કરાવો છો, તો એ જ આખું અમિતભાઈનું જે સાઈડ છે એ સાઈડના વિશે થોડુંક જણાવો ને કે તમે ક્યાં ક્યાં શું શું કરી રહ્યા છો? એકચ્યુઅલી ગામમાં એક પ્રોગ્રામ હોય કે જેમાં બધા જુવાનો એક સાથે મળે, એ એક જ પ્રોગ્રામ છે ક્રિકેટ. કે ક્રિકેટથી બધા ગામજનોના જે યુવાનો છે તે ભેગા થાય, શાંતિપૂર્ણ ક્રિકેટ રમે અને એ લોકોની અંદર યુનિટી વધે. યસ. કે જેમના મતભેદ હોય કે લડાઈ ઝઘડા હોય કે કોઈનું કોઈ સાથે બનતું નહીં હોય, ત્યાં ક્રિકેટ ગેમ જ એવી છે કે જેનાથી એ લોકોનો ભાઈચારા વધી જાય. એટલા માટે આપણે એ ક્રિકેટમાં
બધા યુવાનોને ખૂબ મદદ કરીએ છીએ. તમે રમો છો કે નહીં પછી? અમે આખો દિવસ દુકાનમાંથી ટાઈમ જ નથી મળતો. તો આમાં તમે કહો છો તમને ટાઈમ નથી મળતો, પછી જ્યારે થાકી જાઓ કે કાંઈ માઇન્ડ ફ્રેશ કરવું હોય તો શું પ્રિફર કરે છે અમિતભાઈ પોતે? નાના છોકરા આવતા રહી દુકાનમાં, એ લોકો સાથે હસી મજાક કરીએ, એકદમ ફ્રેશ થઈ જઈએ. અને કઈ કોઈ મૂવીઝ કે ચોપડીઓ કે કઈ પછી ગીતો કે એવું કઈ શોખ ખરું? ના, એવો શોખ નથી. કઈ જ નહીં. અને તો પછી મોટિવેશન જ્યારે ઘટી જાય, જીવનમાં હતાશ થઈ જાય તો મોટિવેશન ક્યાંથી લ્યો છો તો પછી? ઇન્સ્ટાની રીલ જોઈ લઈએ. કોની રીલો જોવો છો? મૂવીઝ જે આવે, શોર્ટ મૂવીઝ હોય, 10 મિનિટના જે બધા મૂવીઝ હોય તે જોવાનું મને બહુ ગમે. ઓકે. અને આજે જ્યારે સાઉથ ગુજરાતમાં તમે અત્યારના છો, તો હવે તમારું વિઝન શું છે? હવે આગળ બ્લુ મૂન મોબાઈલને તમે સાઉથ ગુજરાતમાં જોવા માંગો છો, ગુજરાતમાં જોવા માંગો છો, ભારતમાં જોવા માંગો છો, ક્યાં જોવો છો આવનારા 5 વર્ષમાં? આવનારા 5 વર્ષમાં આપણે બ્લુ મૂન મોબાઈલ ગેલેરીને આખા ઇન્ડિયા લેવલે લઈ જવાનો પ્રયત્ન કરીશ, અને એના માટે ખૂબ મહેનત ચાલુ જ છે અને કરતા રહીશું અમે. અને આમાં ઓપ્પો તમારી સાથે ક્યારે જોડાયું? ઓપ્પો આઈ થિંક જ્યારથી ઓપ્પોની શરૂઆત થઈ ત્યારથી આપણે ઓપ્પો સાથે જોડાયેલા છે. અને ઈ દોર કેવો હતો, શું હતું એ ટાઈમમાં, મને થોડુંક ઈ જણાવો ને. યોગેશભાઈ પૂજારાજીના આશીર્વાદથી જ્યારે ઓપ્પો એમણે જોઈન કર્યું ત્યારે એક પહેલી વાર અમને મળવા આવ્યા, તો મેં યોગેશ સરને કીધું, ઓપ્પો અહીંયા તો કોઈ સાંભળે નહીં, સમજે નહીં, તો આ અમારા એરિયામાં નહીં વેચાયા, બધું વેચાશે, તમે રાખો, ચાલુ કરો સ્ટાર્ટ. તો પહેલાં તો 1-2 વાર એ મળવા આવ્યા, ત્યાં સુધી તો ચાલુ નથી કર્યું. પછી એમણે હિંમત આપી, પછી આપણે 2-5 ફોનથી સ્ટાર્ટિંગ કરી, અને કંપનીએ છોકરો આપ્યો, બહુ સારો છોકરો હતો, તેણે શરૂઆત કરી, 25-30 ફોન પર ગયા. પછી યોગેશ સરને મેં કીધું આપણે 150-200 ફોન દર મહિને વેચવા છે. એમણે એટલું હેલ્પફુલ કર્યું કે બધા સ્પોન્સરશિપ, એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગમાં આપણને ફૂલ સપોર્ટ કર્યો. પછી આપણે મહિનાના 300-400 ફોન વેચતા થઈ ગયા. ક્યાં વાત છે. અને હવે હમણાં ઓપ્પોના F33 મોડલ લોન્ચ થયું છે, X9 સિરીઝ આવી રહી છે, એના વિશે તમે શું કહેવા માંગશો? અત્યારની ઇન્ડસ્ટ્રીમાં કંપનીએ જે આ 2 મોડલ લોન્ચ કર્યા છે, F33 ને F34, ખૂબ જોરદાર લુક સાથે ને એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્યુચર સાથે લોન્ચ કર્યા છે. હવે કસ્ટમરનો પોતાને કલર જે બનાવ્યા છે, કલરફુલ ફોન, તો એટલો બધા પસંદ આવ્યા છે અને ખૂબ સેલમાં અમને મદદ મળી છે. અને X9 સિરીઝ હમણાં આવવાની છે, લોન્ચ થવાની છે, એના વિશે કંઈ કહી શકશો? X9 સિરીઝ ઓપ્પોની પ્રીમિયમ સિરીઝ છે અને ખૂબ જોરદાર કંપની બનાવતી હોય છે. તો હર વખતની જેમ આ વખતે પણ પ્રીમિયમ કસ્ટમર જે હોય છે મોબાઈલ યુઝ કરવાવાળા, તે ઓપ્પોના લવર્સ છે, તે 100% બધા લેશે. ને ઓપ્પોના X9 સિરીઝમાં જે કેમેરા છે, ચાર્જિંગ છે, એમનું પ્રોસેસર છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે. તો બધા પ્રીમિયમ કસ્ટમરને ખૂબ પસંદ આવે છે અને એ લોકો પરચેસ કરશે જ ફોન. અને આમાં તમે જે સાઉથ ગુજરાતના આટલા બધા સેન્ટર્સમાં તમે છો અને બધા નાના સેન્ટર્સમાં છો, તો કોઈ પણ વ્યક્તિ ત્યાંથી તમને જોતું હોય યા કોઈ મોટા સેન્ટરથી તમને જોતું હોય, તો તમે એને શું કહેવા માંગશો કે આજની તારીખમાં કરી કામ ચાલુ કરવા માંગે છે? તો જેમણે આપણી મોબાઈલ સ્ટોર ચાલુ કરવી હોય એના માટે અત્યારે કોઈ એકાઉન્ટ્સની જરૂર પડતી નથી. અમારી ફ્રેન્ચાઇઝી લઈ તે લોકોએ હાઈએસ્ટ માર્જિન સ્લેબ આપણે આપીએ છીએ, કોઈ ટાર્ગેટ આપતા નથી, અને ફૂલ સ્ટોક આપણે એમને આપતા હોઈએ છીએ, જેનાથી દુકાનનો ગ્રોથ સારો થાય છે અને બિંદાસ રહીને મહિને 5 થી 10 લાખ રૂપિયા અર્ન કરી શકે છે. તો અમિતભાઈને શું લાગે છે કે આજે કોઈ પણ ગ્રાહક તમારા બિલીમોરાના સ્ટોરમાં, બ્લુ મૂનમાં શું કામે જાય છે, શું કામ પ્રેફર કરે છે તમને? સર, આપણે આપણા ગ્રાહકોને, બ્લુ મૂનના ગ્રાહકોને દૂર દૂરથી આવતા હોય છે. આપણે એક તો ઓનલાઈન કરતાં સસ્તું વેચતા હોઈએ છીએ, સર્વિસ ફૂલ આપીએ કસ્ટમરોને, ને બધી પ્રોડક્ટ આપણા ત્યાં હાજર સ્ટોકમાં હોય છે. એટલે કસ્ટમરોને આપણા ત્યાંથી મોબાઈલ નહીં ખરીદી કરી હોય, બીજેથી પણ ખરીદી કરી હોય, તો પણ આપણે કસ્ટમરોને સારામાં સારી સર્વિસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો આમાં તો મેં એવું પણ સાંભળ્યું છે કે ઘણીવાર ઘણા કસ્ટમર તમારાથી ફોન ના લીધું હોય તો પણ તમે એમને સર્વિસ તો કરી જ આપો છો. સર્વિસ આપવા પડે, અને એ જ તમારું સિક્રેટ છે. આજે બીજેથી લીધો હોય કે ઓનલાઈન લીધો હોય તો સર પાછો એ કસ્ટમર આપણા ત્યાં રિપીટ થશે ને, એકવાર તો આવશે ને. એટલા માટે આપણે કસ્ટમરને બેસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. જેટલું અમારાથી બને તેટલું અમે સર્વિસ પ્રોવાઈડ કરીએ. એક એકચ્યુઅલી મેઇન વાત એ છે કે અમારા બિલીમોરા ટાઉનમાં એક પણ સર્વિસ સેન્ટર છે નહીં.
અચ્છા તો પણ અમે જાતે ફોન પિકઅપ કરીને સર્વિસ સેન્ટર પર મોકલાવીને કસ્ટમરને ફૂલ સેટિસ્ફેક્શન થાય એ રીતે સર્વિસ પ્રોવાઈડ કરતા. એવી એક વસ્તુ કઈ કે જે તમને લાગે છે કે બ્લુ મૂનના સક્સેસમાં સૌથી મોટું પાર્ટ નિભાવે છે? સર્વિસ, કે ગમે તે વસ્તુ અટકી હોય એ તમે સર્વિસ આપી દો. કસ્ટમર ને સેટિસ્ફેક્શન નહીં મળતું હોય તો તેનો અમે રસ્તો કાઢીએ છીએ, કઈ પણ રીતે અમે કસ્ટમરને હેપી કરીએ છીએ. કઈ એક્ઝામ્પલ આપી શકો કે સર્વિસ માટે આ હદ સુધી તમે ગયા છો, એવું કઈ તમે એક્ઝામ્પલ આપી શકો? ઘણા કસ્ટમરોના ફોન બગડતા હોય છે. મહિનાના આપણે સમજો કે આપણે 1000 ફોન વેચીએ તો 50 ફોન તો રિપેરિંગમાં આવતા હોય છે. કસ્ટમરનો કેવી રીતના ગ્રાહકે પૈસા ભેગા કરીને સાધારણ માણસે ફોન ખરીદી કરી હોય છે, તો આપણું દિલ પણ દુખે કે આ કસ્ટમર કેવી રીતના એણે 15-20 હજાર ભેગા કર્યા હશે ને એણે ફોન ખરીદી કરી છે. નસીબ એનું ખરાબ છે કે એનો ફોન બગડી ગયો છે. તો બને ત્યાં સુધી અમે કસ્ટમરોને નવા ફોન કંપનીમાંથી ફાઇટ કરીને અપાવતા હોઈએ છીએ અને કસ્ટમરનું દિલ જીતીએ છીએ. સર, આટલું મોટું તમે જે એક આખું એમ્પાયર ઊભું કર્યું છે, એમાં ઓફકોર્સ ટીમ વગર તો થઈ નહીં. તમે કીધું પણ ખરા કે જે યુથ છે આજુબાજુ ને બધું તમારી સાથે સંકળાયેલું છે, તો ટીમને કેવી રીતે મેનેજ કરવું એના માટે તો કોર્સિસ થાય છે આખા. તમે એને કેવી રીતે જોવો છો? આ અમારી ટીમ જે ખરી બ્લુ મૂન મોબાઈલ ગેલેરી મેઇન સ્ટોરમાં 60 જણાની ટીમ છે. 60 જણા કામ કરે છે. અમે બધા એકબીજાને પરિવારની જેમ કામ કરીએ છીએ, કારણ કે જે સ્ટાફ અમારતા હોય છે એ બધો સ્ટાફ આખો દિવસ દુકાનમાં રહે છે, એમના પરિવારને મૂકીને આવે છે. ખાલી એ ઘરે ખાવા માટે જ જાય છે અને સુવા માટે જ જાય છે એમ કહી શકાય છે. પણ આખો દિવસ આપણી સાથે રહીને આપણી સાથે મહેનત કરે છે. તો અમે અમારી દુકાનમાં બધા સ્ટાફ સાથે પરિવારની જેમ જ ટ્રીટ કરીએ છીએ ને કોઈ પણ પ્રોબ્લેમ આવે, કંઈ પણ પ્રસંગ હોય તો અમે એક સાથે બધા ઊભા રહીએ છીએ. તો હવે બ્લુ મૂન મોબાઈલને તમે ક્યાં જુઓ છો આવનારા વર્ષોમાં? આવનારા વર્ષોમાં અમે અત્યારે આપણા 50 સ્ટોર છે તેને આપણે 500 સ્ટોર કરવાનો ટાર્ગેટ છે. અને કેટલા ટાઈમમાં કરી નાખવા છે? 2 વર્ષમાં કરી દઈશું. બિલકુલ, કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધેટ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધેટ. થેન્ક યુ. અને થેન્ક યુ અમિતભાઈ, તમે આટલું ટાઈમ કાઢ્યું અને અમારી સાથે વાત કરી. સ્પેશિયલી તમે અહીંયા અમારા માટે આવ્યા. થેન્ક યુ સો મચ. ઓપ્પો મેક મોમેન્ટ્સના આજના એપિસોડમાં આ હતા અમિતભાઈ, જે છે બ્લુ મૂન મોબાઈલથી. એન્ડ નેક્સ્ટ એપિસોડમાં ફરી પાછા મળશું એક નવી પર્સનાલિટી સાથે. ટિલ ધેન કે લીએ ટેક કેર.